સાબરકાંઠામાં સાબર ડેરી દ્વારા પશુપાલકોને ભાવ ફેર ઓછો ચૂકવવામાં આવતા મામલો બગડ્યો હતો અને પશુપાલકો સાબર ડેરી સામે દેખાવો કરવા પહોંચ્યા હતા। આ દરમિયાન પોલીસની ટુકડી પણ દોડી આવી હતી। પોલીસ અને પશુપાલકો વચ્ચે અથડામણ સર્જાઈ હતી। સાબર ડેરી ખાતે પશુપાલકો ભાવ ફેર ઓછો ચૂકવવાનો વિરોધ કરવા એકઠા થયા હતા। આ દરમિયાન પશુપાલકોને તેમની માંગણીઓ રજૂ કરવા માટે ડેરીના કમ્પાઉન્ડમાં જતા અટકાવવામાં આવ્યા હતા, જેને પગલે પોલીસ અને પશુપાલકો વચ્ચે માથાકૂટ વધી ગઈ હતી। પશુપાલકોની એવી ફરિયાદ હતી કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષમાં ઓછા પૈસા ચૂકવાયા છે। પશુપાલકોની સાથે ખેડૂતો પણ આ દેખાવોમાં જોડાયા હતા। ત્યારે ડીવાયએસપી, 4 પીઆઈ અને 8 પીએસઆઈ સહિત કુલ 80 જેટલા પોલીસકર્મીઓનો કાફલો સ્થિતિને સંભાળવા આવી પહોંચ્યો હતો। સાબર ડેરી સામે જ પશુપાલકોએ નારેબાજી શરૂ કરી હતી, જેના લીધે સ્થિતિ વણસી હતી। પશુપાલકો દ્વારા પોલીસ ઉપર પથ્થરમારાની ઘટના પણ બની હતી। પશુપાલકો બેકાબૂ થતાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરી દેવામાં આવ્યો હતો। આ ઘટના સમયે સાબર ડેરીના ગેટને પણ નુકસાન પહોંચ્યું હતું। પોલીસ દ્વારા 20થી વધુ ટીયર ગેસનો મારો ચલાવાયો હતો અને વણસેલી પરિસ્થિતિને કાબૂમાં લેવા માટેના પ્રયાસો કર્યા હતા। પોલીસે અમને શાંતિપૂર્વક રજૂઆત કરવા માટે એમને રજૂઆત કરી હતી અને એમ પણ કહ્યું હતું કે તમારામાંથી કોઈ 15-20 લોકો 50 લોકોને ડેરીના કોઈ ચેરમેન એમડી સાથે વાત કરવી હોય તો અમે એમને લઈ જવા માટે તૈયાર હતા, પરંતુ ટોળું ઉશ્કેરાઈ જઈ અને અહીંયા જે પોલીસના વાહનો હતા એમાં તોડફોડ ચાલુ કરી હતી, જેથી પોલીસે પણ બળ પ્રયોગ કરવાની જરૂર પડી હતી અને જે તમામ ટોળા ઉપર લગભગ 50થી વધારે ટીયર ગેસ સેલ છોડી અને ટોળા વિખેરવામાં આવે છે। રોડ પણ પૂર્વવત ચાલુ છે। 3 જેટલા પોલીસ કર્મચારી ઇન્જર્ડ થયા છે, એ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આમાં આગળ વિશેષ ગુનો દાખલ કરી અને એની તપાસ કરવામાં આવશે। કેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે? અત્યાર સુધીમાં 20 લોકો અમે અટકાયતમાં લીધેલા છે।